76માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, શ્રી રાજપાલસિંહ જાદવ, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, શ્રી પંકજભાઈ દેસાઈ, શ્રી સંજયસિંહ મહિડા, શ્રી કલ્પેશભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી નૈનાબેન પટેલ, ઠાસરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મનાલીબેન શાહ, ઠાસરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંપાબેન ભૂપતસિંહ ડાભી, ડાકોર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિપુલભાઈ શાહ, ગલતેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયંતિભાઈ પરમાર, સરનાલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગીતાબેન ચાવડા, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, અગ્ર મુખ્ય વન રક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી એપી સિંઘ, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, અગ્ર મુખ્ય વન રક્ષક ડોક્ટર જયપાલ શ્રી આર કે સુગુર, મંચસ્થ સૌ મહાનુભાવો, સૌ અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે 76મો વન મહોત્સવ અને વાતાવરણ પણ વન મહોત્સવને અનુકૂળ છે. આજે અમારે તો ત્યાંથી બાય કાર આવ્યા એટલે 2 કલાક આખો સતત વરસાદ છે, છેકથી છેક. એટલે ખૂબ સારા વરસાદ છે આપણા માટે. આપણે કુદરતને જેમ જેમ પ્રેમ કરતા જઈશું એમ એમ કુદરત પણ આપણું ધ્યાન રાખતા જશે. એટલે કુદરત માટેનો પ્રેમ આપણો જેટલો વધે એના માટેનો પ્રયત્ન માન્ય વડાપ્રધાન શ્રી પણ એમના દરેકે દરેક વક્તવ્યમાં આપણને જોવા મળતું હશે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ. એક અને અખંડ ભારતના શિલ્પી અને ખેડાના પનોતા પુત્ર સરદાર સાહેબની આ જન્મભૂમિમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આજે ગલતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ 76મો વન મહોત્સવની આજે ઉજવણી થઈ રહી છે. ગાલવ ઋષિના તપથી સિંચિત આ ભૂમિમાં બિરાજતા ગળતેશ્વર મહાદેવના દર્શનની મને પણ સૌભાગ્ય તક મળી છે. આદરણીય મોદી સાહેબે પર્યાવરણ સંતુલન, સંવર્ધન અને જાળવણીને પ્રાયોરિટી આપી છે. તેમને હંમેશા કહે છે પર્યાવરણનું જતન આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે. આપણે તો છોડમાં રણછોડ અને જીવમાં શિવ જોનારા લોકો છીએ. ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે કેવી રીતે આગળ વધી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઈફ દ્વારા સમગ્ર વિશ્વને બતાવ્યું છે. આપણી રોજિંદી જીવનશૈલીમાં નાના નાના ફેરફારો, પાણી અને ઉર્જાને સમજદારીપૂર્વક ઉપયોગ કરીને આપણે પર્યાવરણનું જતન કરી શકીએ છીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, રિસાયકલ પ્રોડક્ટના ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણનું મોટું કાર્ય થઈ શકે છે. ગુજરાતને તો પર્યાવરણ સાથે વિકાસ કરવાના મોદી સાહેબના વિઝનનો લાભ 2.5 દાયકાથી વધુ સમયથી મળી રહ્યો છે. તેમણે ક્લાઇમેટ ચેન્જની સંભવિત સમસ્યાઓને પહેલેથી ઓળખી લીધી અને તેના નેતૃત્વમાં ક્લાઇમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું. તેમણે પર્યાવરણ સંરક્ષણની આખી ઇકોસિસ્ટમ ઊભી કરી છે. પર્યાવરણ પ્રિય હરિત ઉર્જા માટે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે. ગુજરાત આજે રૂફટોપ સોલર અને ગ્રીન ટેકનોલોજીમાં દેશમાં અગ્રેસર બન્યું છે. બિન પરંપરાગત ઉર્જા એટલે કે સોલર એનર્જીમાં ગુજરાતે દેશમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
શ્રી મોદી સાહેબે ગુજરાતમાં જળ સંચય અને જળ સિંચનનો પાયો નાખ્યો. તેમણે પાણી બચાવવા માટે દેશભરમાં અમૃત સરોવર બનાવવાની હાકલ કરી અને ગુજરાતમાં આ પહેલ અંતર્ગત દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરવાના લક્ષ્ય કરતાં પણ વધુ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાણીના દરેક ટીપાના સંચય માટે કેચ ધ રેઇન અભિયાન તેમણે શરૂ કરાવ્યું છે. આના પરિણામે વરસાદી પાણીના સંગ્રહ, સંચય અને સિંચનથી ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે. વડાપ્રધાનશ્રીએ આ વર્ષના પર્યાવરણ દિવસથી ગ્રીન વોલ ઓફ અરવલ્લી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. દિલ્હીથી ગુજરાત સુધીના 29 જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની આસપાસના 5 કિલોમીટર વિસ્તારને હરિયાળો બનાવવાની સાથે જળાશયોના નિર્માણ, જમીન સંરક્ષણથી સ્થાનિક રોજગારીમાં વધારો કરવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષોના વાવેતર અને ઉછેર માટે એક પેડ માં કે નામ અભિયાન દ્વારા જન આંદોલન શરૂ કર્યું છે. ગત વર્ષે આ અભિયાનમાં 17.48 કરોડ રોપાઓ વાવેતર સાથે આપણે દેશભરમાં બીજા સ્થાન ઉપર છે અને આ વર્ષે પણ 2.0માં આપણે 10.35 લાખ જેટલા વૃક્ષો વાવવાનો નિર્ધાર છે. વૃક્ષારોપણની હરિત ક્રાંતિ હોય, જળ સંચય, જળ સિંચન હોય કે વન્યજીવોનું સંરક્ષણ હોય, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત સર્વગ્રાહી રીતે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આ માટે વન સાથે જન જોડવાનો, લોક ભાગીદારી સાથેનો અભિગમ અપનાવ્યો છે. વન મહોત્સવને જન ઉત્સવ બનાવીને તેમણે સાંસ્કૃતિક વનો ઊભા કર્યા છે. 2004થી શરૂ થયેલી આવી સાંસ્કૃતિક વનોની પરંપરામાં અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 23 સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે અને આજે આપણે 24મું સાંસ્કૃતિક વન ગલતેશ્વર વન ઊભું થયું છે. આ સાંસ્કૃતિક વનો પર્યાવરણ રક્ષાની સાથે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. રાજ્યમાં વેપાર, ઉદ્યોગના વિકાસની સાથે માનવ જીવનના વિકાસ માટે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે. આવનારી પેઢીનું ભાવિ સ્વચ્છ, સમૃદ્ધ અને સુખી રાખવું હોય તો પર્યાવરણ સંતુલન, ગ્રીન ગ્રોથ સાથેનો વિકાસ જ એકમાત્ર ઉપાય છે. આ માટે આપણે વધુને વધુ વૃક્ષોના વાવેતરથી વન કવચ ઊભા કરવાનો અભિનવ વિચાર તેમણે આપ્યો છે. છેલ્લા 2 વર્ષમાં સમગ્ર રાજ્યમાં 300 હેક્ટર વિસ્તારમાં 207 વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી એક પેડ માં કે નામ અને મિયાવાકી પદ્ધતિથી વન કવચને મળેલી સફળતાથી રાજ્યમાં ગ્રીન કવરમાં ઘણો વધારો થયો છે. વન બહારના વિસ્તારોમાં 1143 ચોરસ કિલોમીટરના વન આવરણ વધારવા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રિય એવા વડના વૃક્ષોના એટલે કે નમો વડ વન ઊભા કરીને પર્યાવરણની જાળવણી માટે અત્યાર સુધીમાં 82 નમો વડનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટે તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા આપી છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે તેમણે આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલથી વિકસિત ભારતના નિર્માણનું પણ આહ્વાન કર્યું છે. અત્યારે સમયની માંગ છે વોકલ ફોર લોકલ. હવે તહેવારોના દિવસો શરૂ થયા છે. આ તહેવારોના દિવસોમાં વધુને વધુ સ્થાનિક ઉત્પાદનો, ગૃહ ઉદ્યોગની સ્વદેશી બનાવટોની ખરીદી કરીએ. આપણે સૌ સંકલ્પ કરીએ કે વધુને વધુ વૃક્ષો વાવીને ગ્લોબલ વોર્મિંગને નાથીશું. વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલને જીવનનો હિસ્સો બનાવીશું. ફરી એકવાર 76મા વન મહોત્સવની સફળતા માટે વન વિભાગને શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.